પશુપાલક મિત્રો, આજે આપણે આવ્યા છીએ માલણ ગામમાં જીએસભાઈને મળવા, જે આપણું પશુઆહાર ખવડાવે છે. તો આપણે તેમની મુલાકાત લઈએ અને જાણીએ કે જીએસ પશુઆહાર ખવડાવવાથી તેમને શું શું ફાયદા થયા. તો ચલો આપણે મળીએ એમને. કેમ છો જિગ્નેશભાઈ, મજામાં? બસ રે, કેવું ચાલે છે? બસ શાંતિ. રેડી? કેવું લાગ્યું તમને પશુઆહાર ખવડાવવાથી? અમને પશુઆહાર ખવડાવવાથી સારું લાગ્યું. દૂધમાં ફરક છે અને ફેટમાં બી ફરક છે. કેટલા ટકા દૂધ આપે છે પહેલા કરતા? પહેલા કરતા દૂધ થોડું વધે છે. વધે છે? હા, વધે છે. બરાબર, ફેટમાં બરાબર. ફરક છે. એ તો તમારી ગાય ભેંસોને જોઈને લાગ્યું જ કે તમે એમનું વેટ વોચ જોયું, અમને કમ્પ્લીટ છે. તમારું પશુપાલન સારું છે, તમે સારી રીતે સાચવો છો. અને પશુઆહારનો ભાગ લાગ્યો જેમાં, જેથી તમારા ગાય ભેંસો તંદુરસ્ત લાગે છે. તમારી ગાય ભેંસોને જેવું દૂધ આપતું હોય ને એવું અમે ખવડાવીએ છીએ. જે પ્રમાણે દૂધ આપે ને એ પ્રમાણે ખવડાવીએ છીએ. બરાબર. તો તમારા ખેડૂત ભાઈઓને શું કહેવા માંગશો તમે જીએસ પશુઆહાર વિશે? જીએસ પશુઆહાર સારું છે. તેમાં દૂધમાં ફરક પડે છે અને ફેટમાં બી ફરક પડે છે અને ગાયના બોધા બી સચવાઈ રહે છે. અચ્છા, થેન્ક યુ, સરસ. વાર તમારો. ચલો જિગ્નેશભાઈ.